હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક હિસ્ટ્રી જોઈ હતી. આજે આપણે બીજા કેટલાક પ્રાવધાનો વિશે જોઈશું. આજનો લેક્ચર થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન આપજો. આજે આપણે જોવાના છે ઇફેક્ટ ઓફ નેશનલ ઇમરજન્સી, એટલે કે જો રાષ્ટ્રીય કટોકટી આવે તો તેની ઇફેક્ટ શું પડે આપણા દેશ પર. ઘણી બધી ઇફેક્ટ પડે, તેમાંની મેઇન 3 ઇફેક્ટ છે. સૌથી પહેલું, બીજી વસ્તુ, આની અંદર ઇફેક્ટનો મતલબ એ નથી કે તેનો સામાન્ય જનતા પર તેના પર શું વીતે, શું ઇફેક્ટ પડે, ના, એ નહીં. નેશનલ આ પોલિટીની ભાષામાં ઇફેક્ટનો મતલબ એવો કરી શકાય કે શું કહેવાય, કેવી રીતે લાઈક નેશનલ ઇમરજન્સીને તમે લાગુ કરી શકો. જેમ કે હું એમ કહું કે મારે ઘરમાં નેશનલ ઇમરજન્સી લાગુ કરવી છે, એટલે કે એમ સમજી લો કે હાઉસ ઇમરજન્સી લાગુ કરવી છે, તો કેવી કેવી ઇફેક્ટ આવે. તો સૌથી પહેલી ઇફેક્ટ તો એ આવે કે હું અને મારી વાઈફ અલગ થઈ જાય ઘરથી, મારા ફાધર અને મારી મધર અલગ થઈ જાય. એનો મતલબ કે પાવરનું ડિવિઝન થઈ ગયું. નાણાંની અંદર અમે લોકો ડિવિઝન લાવી દઈએ. એક મૂવી આવેલું હતું, મને એક્ઝેક્ટ યાદ નથી, ઘર હોતો એસા કે એવું કંઈક રેખાનું મૂવી હતું, મને એક્ઝેક્ટ નામ યાદ નથી. તો આ ટાઈપનું કે ના, હું મારા પૈસા પોતે કાઢીશ, તમે તમારા પૈસા પોતે કાઢજો, અથવા કોઈ મારો મોટો ભાઈ કે નાનો ભાઈ હોય, અમારા ભાઈઓ વચ્ચે ઝઘડા થાય, તો આ રીતની વાત છે કે જો આવું કંઈ થાય તો કેવી રીતે તમે કામ કરશો, કેવી રીતે સરકાર કામ કરે છે, કેવી રીતે કેન્દ્ર સરકાર કામ કરે, કેવી રીતે રાજ્ય સરકારે કામ કરવું પડે, આ સેન્સમાં બોલેલું છે. એક્ઝેક્ટ આનું ડિસ્ક્રાઇબ નહીં ફાવ્યું એટલે મેં તમને એક્ઝામ્પલ આપીને આ રીતે સમજાવ્યું. તો નેશનલ ઇમરજન્સી જેવું લાગુ પડે તેવી સૌથી પહેલા ઇફેક્ટ પડે છે પાવર્સ પર, એટલે કે પાવરનું થઈ જાય છે ડિવિઝન 7th શેડ્યુલની અંદર. બીજી એક ઇફેક્ટ પડે છે ફાઇનાન્શિયલ સિચ્યુએશન પર. ત્રીજી પડે છે ફંડામેન્ટલ રાઇટને લઈને. થોડું આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ, જેટલું કામનું છે એટલું. આર્ટિકલ 250, જો રાજ્યસભા રિઝોલ્યુશન પાસ કરે તો યુનિયન પાર્લામેન્ટ નેશનલ ઇમરજન્સી દરમિયાન સ્ટેટ લિસ્ટ પર પણ લો બનાવી શકે છે. આપણે જોયેલું હતું શેડ્યુલ 7ની અંદર કે જે પણ સંઘ યાદી હોય તેને લઈને કેન્દ્ર સરકાર જ નિયમ બનાવશે, રાજ્ય યાદી હોય તેને લઈને રાજ્ય જ બનાવતું હશે નિયમ, સંયુક્ત યાદી હશે તેને લઈને કેન્દ્ર રાજ્ય બંને બનાવતા હોય, અને જો બંને વચ્ચે ટકરાવ થાય તો જીત કોની થશે, કેન્દ્રની થશે, એ બધું આપણે જોયેલું હતું. કટોકટી દરમિયાન રાજ્ય યાદીના વિષયો પર પણ કેન્દ્ર સરકાર નિયમો બનાવી શકે છે. ક્લિયર? પહેલા તો આટલી વસ્તુ. એનો મતલબ શું? એનો મતલબ એમ, કોઈ પણ દેશમાં 2 પ્રકારની સિસ્ટમ ચાલતી હોય, ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ. ઇન્ડિયામાં કેવું છે? ઇન્ડિયામાં છે ક્વાસી ફેડરલ સ્ટેટ. અમેરિકામાં કેવું છે? અમેરિકા એ લોકો યુનાઇટેડ છે, એની અંદર ફેડરલિઝમ છે. આપણું એ તેમનાથી અલગ છે. કેવી રીતે અલગ છે તે આપણે અમુક પ્રિએમ્બલ વખતે જોઈ ચૂકેલા છે. બીજી પણ આપણે ઘણીવાર તેની ચર્ચા કરી ચૂકેલા છે. ઇન્ડિયાની અંદર કટોકટી સમયે ફેડરલ સિસ્ટમ કન્વર્ટ થઈ જાય છે યુનિટરી સિસ્ટમની અંદર. એટલે કે ભારતની અંદર એકદમ એવું શું કહેવાય, પ્યોર ના તો યુનિટરી સિસ્ટમ છે, ના તો એકદમ પ્યોર ફેડરલ સિસ્ટમ છે. આપણી એ બંનેનું મિક્સચર છે. પણ કટોકટી સમયે જે ફેડરલ સિસ્ટમ છે તે યુનિટરી સિસ્ટમની અંદર કન્વર્ટ થઈ જાય છે. એટલે કે રાજ્ય પાસે ખાસ સત્તા રહેતી જ નથી. ફેડરલ એટલે કે રાજ્ય, રાજ્ય પાસે કોઈ એવી ખાસ સત્તા નથી રહેતી. દરેક સત્તા કોની પાસે જતી રહે છે? કેન્દ્ર પાસે. આપણે એક યુનિટી તરીકે કામ કરવાનું છે એમ. યુનિયન એક્ઝિક્યુટિવ તમામ મેટર જેટલી પણ હોય, અથવા તો તેમને લાગે કે કોઈક મેટર હોય, એટલે કે કોઈ 1 2 3 4 5 મેટર, અથવા તો તમામ મેટર જેટલી પણ યોગ્ય લાગે તે તમામ મેટર્સમાં અથવા એટલી મેટર્સમાં સ્ટેટ એક્ઝિક્યુટિવના પાવર્સ છીનવી શકે છે.
લઈ શકે છે. બીજી વસ્તુ, તમે એમ કહેશો કે એવું તો ઘણી વાર થયા કરતું હોય, તો ભાઈ નોર્મલ સિચ્યુએશનની અંદર જેમ કે હાલમાં કટોકટી નથી તો પાવર લિમિટેડ હોય, જેમ કે નેશનલ હાઈવે બનાવવા હોય, રેલવેને લઈને કંઈ હોય, આર્મીને લઈને હોય, તો તે વસ્તુ બરાબર છે. પણ કેટલીક જેમ કે કૃષિને લઈ લો, અથવા કોઈ બીજું કોઈ સ્ટેટ ટેક્સ હોય તેને લઈ લો, આ બધા કેટલાક એવા પાવરો હોય કે જે ને લઈને કેન્દ્ર સરકાર પણ નિયમ બનાવી શકે છે. તો ક્લિયર આટલું? પછી આવે છે આર્ટિકલ 353. શું કહે છે આર્ટિકલ 353? સ્ટેટ લેજિસ્લેચર એમના જે પાવર છે, સ્ટેટ લેજિસ્લેચર એન્ડ ગવર્મેન્ટ, તેમના જે પાવર છે તેને સસ્પેન્ડ નહીં કહેવાશે, બટ ધે આર કોન્સન્ટ્રેટેડ ટુ ધ સેન્ટર. એટલે કે તેને સસ્પેન્ડ નહીં કરવામાં આવશે કે તમારા પાવર ને શું કહેવાય, એકદમ જ નહીં પેલું કરી લેવામાં આવશે, ખતમ નહીં કરવામાં આવશે, પણ કોન્સન્ટ્રેટેડ ટુ ધ સેન્ટર એટલે કે કેન્દ્ર લઈ લેશે, કેન્દ્ર છીનવી લેશે પાવર. ત્યારબાદ જેવું કટોકટી હટશે પાવર પાછા મળી જશે. તો આ એક વસ્તુ યાદ રાખજો, કટોકટી સમયે તેમના પાવરને સસ્પેન્ડ નથી કરતા, પણ તેમના પાવરને કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે, એટલે કે કેન્દ્ર તરફ કેન્દ્રિત કરી દેવામાં આવે છે. પણ કટોકટી હત્યાના 6 મહિનાની અંદર જ સ્ટેટ લિસ્ટના જેટલા પણ કાયદાઓ કેન્દ્રે બનાવેલા છે તે પણ હટી જશે. હા, એના પછી તે આધાર રાખે છે સ્ટેટ પર. જો સ્ટેટને એમ લાગે કે કટોકટી દરમિયાન આ એક પ્રાવધાન એવું હતું કે જે કેન્દ્ર સરકારે લાવેલું હતું કે જે રાજ્ય યાદીનો વિષય હતો, પણ આ અમને યોગ્ય લાગે છે, તો રાજ્ય સરકાર તેની ઉપર ફરીથી એક રેઝોલ્યુશન પાસ કરીને તેને કન્ટિન્યુ પણ કરી શકે. પણ જો કંઈ પણ તે કદમ નહીં ઉઠાવે તો ઓટોમેટિક તે હટી જશે. તો આમ રાજ્ય યાદીને લઈને કેન્દ્ર જેટલા પણ કાયદાઓ બનાવશે એ કાયદાઓ કટોકટી હટ્યાના 6 મહિનાની અંદર હટી જાય. તો શા માટે તરત નથી હટતા? 6 મહિના શા માટે? 6 મહિના એટલા માટે કારણ કે જો સ્ટેટને લાગે કે આ કાયદા યોગ્ય છે તો એ રિઝોલ્યુશન પાસ કરવા માટે 6 મહિનાનો સમય જોઈએ, જો તેને કન્ટિન્યુ કરવું હોય તો, એટલા માટે, ખાસ કંઈ નથી. આર્ટિકલ 172 શું કહે છે? સંસદને સત્તા છે કે તે ઇમરજન્સીમાં સ્ટેટ લેજિસ્લેચરને પણ એક વર્ષ એક્સટેન્ડ કરી શકે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખો, કટોકટી સમયે લોકસભા જે છે તેને એક્સટેન્ડ કરવામાં આવે છે 6 મહિના. 6 મહિના પણ સ્ટેટ લેજિસ્લેચર છે તેને એક વર્ષ માટે એક્સટેન્ડ કરી શકાય છે, એક વર્ષ માટે. તો આ એક યાદ રાખજો, આ એક એવો પોઈન્ટ છે કે તેને લઈને એક્ઝામિનર તમને કન્ફ્યુઝડ કરી શકે છે અને આ રોકડા માર્ક્સ કહેવાય. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે. બીજું આર્ટિકલ 358. હા, બીજી એક વસ્તુ હું તમને જણાવી દઉં કે ઇમરજન્સી સમયે જે ફંડામેન્ટલ રાઇટ છે તે પણ સસ્પેન્ડ થશે. અહીંયા મેં શું કહેવાય, સસ્પેન્ડની વાત કરી એટલે મારા દિમાગમાં આવી ગયું, તો હું તમને જણાવી દઉં કે તમે કહેશો કે ફંડામેન્ટલ રાઇટ તો આપણા મૂળભૂત અધિકારો કહેવાય, નામ જ છે ફંડામેન્ટલ, તો એને કેવી રીતે સસ્પેન્ડ કરી શકાય? મેં તમને લાસ્ટ લેક્ચરમાં જણાવેલું હતું કે રાષ્ટ્રપતિ જે છે તેને યોગ્ય લાગે એટલા ફંડામેન્ટલ રાઇટને સસ્પેન્ડ કરી શકે છે. એમ તો સસ્પેન્ડ કરવાનો મતલબ ટર્મિનેટ નહીં કરી દેવું. મેં તમને આગળ પણ કહેલું હતું કે સસ્પેન્શનનો મતલબ છે, જેમ કે તમે માની લો કે કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય અથવા કોઈ પ્રાઇવેટ કરતા હોય, તમને સસ્પેન્ડ કરી દેવામાં આવે ટેમ્પરરીલી, તો એનો મતલબ એ નથી કે તે તમને જોબમાંથી કાઢી લે છે. એનો મતલબ એ છે કે માની લો કે તમને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, તો 6 મહિના માટે તમારે જોબ પર નહીં આવવું, તમને સેલેરી નહીં મળશે અથવા તો હાફ સેલેરી મળશે. હા, તમને એમ કહેવાય કે તમને જોબમાંથી ટર્મિનેટ કરી દીધા, ત્યારે તમને જોબમાંથી કાઢે. તો સસ્પેન્ડનો મતલબ શું થાય? સસ્પેન્ડનો મતલબ થઈ થોડા સમય માટે, કટોકટી ચાલે છે એટલો ટાઈમ, કટોકટી હટી જશે, ફંડામેન્ટલ રાઇટ પાછા તમને મળી જશે. તો એને કહેવામાં આવે છે
સસ્પેન્ડ. યાદ રાખજો. 358 શું કહે છે? 358 એમ કહે છે કે એક્સટર્નલ ઇમરજન્સી સમયે આર્ટિકલ 19 ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જ જશે, પણ જેવી પૂરી થશે કટોકટી એવું તરત તે રિટર્ન પણ આવી જશે. એટલે કે જ્યારે યુદ્ધ માટે કરવામાં આવે છે, જ્યારે એવું કહેવામાં આવે છે, હવે જુઓ તમે એમ કહેશો કે જે એક્સટર્નલ ઇમરજન્સી છે આર્ટિકલ 352 માં આવે, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ આર્ટિકલ 352 માં આવે, એક્સટર્નલ એગ્રેશન 352 માં આવે. તો અહીં રીઝન મેટર કરે છે. તમે જુઓ, જો એવું રીઝન આપવામાં આવે કે શું કહેવાય, સોરી મારાથી ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ બોલાઈ ગયું, તે હવે બંધારણમાં નથી, તેની જગ્યાએ રિપ્લેસ થયેલું છે આર્મ્ડ રિબેલિયન એટલે કે સશસ્ત્ર વિદ્રોહ. તો આવા સમયે બની શકે કે તે આર્ટિકલ 19 સસ્પેન્ડ નહીં થાય, પણ જો વોર વાળી સિચ્યુએશન હોય, એક્સટર્નલ એગ્રેશન હોય, એ કારણથી જો કોઈ ઇમરજન્સી લગાવવામાં આવે તો તેવા સમયે તમારા આર્ટિકલ 19 ઓટોમેટિક, રાષ્ટ્રપતિ ન કહે તો પણ આર્ટિકલ 19 તો તમારો સસ્પેન્ડ થઈ જ જશે, અને જેવી કટોકટી પૂરી થશે તે જ ક્ષણે તે ફરીથી આવી જશે. ઇન્ટરનલ ઇમરજન્સી સમય, એ સમયે શું ઇન્ટરનલ ઇમરજન્સી સમયે આર્ટિકલ 19 ને સસ્પેન્ડ કરી શકાય નહીં, સસ્પેન્ડ કરી શકાય નહીં. યાદ રાખજો, એક્સટર્નલ ઇમરજન્સી સમયે જ 19 ને સસ્પેન્ડ કરી શકાય ફોર ઓબ્વિયસ રીઝન્સ. 359 શું કહે છે? આ થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. મૂળ બંધારણમાં એમ હતું કે કટોકટી સમયે એની ફંડામેન્ટલ રાઇટ્સ, કોઈ પણ મૂળભૂત અધિકારોને સસ્પેન્ડ કરી શકાતું હતું, પણ તેનો જ્યારે એકવાર ખબર પડી કે આ એક લૂપહોલ છે અને આવી રીતે તેનો મિસયુઝ થઈ શકે, તેથી મોરારજી દેસાઈની સરકાર જ્યારે 44મો બંધારણ સુધારો લાવે છે તે સમયે કેટલાક સુધારા કરે છે, જેમ કે આર્ટિકલ 20, 21. આ બે આર્ટિકલ એવા છે કે જેને સસ્પેન્ડ કરી શકાશે નહીં. આર્ટિકલ 21 તો ખબર જ છે, જીવન જીવવાનો અધિકાર, તમે કોઈને પણ ઈચ્છા થાય તે રીતે તેને સૂલી પર નહીં ચડાવી શકો. બીજા જેટલા પણ અલગ અલગ છે જીવન જીવવાના અધિકારીને, તે પણ તમામ વસ્તુ આવી જાય છે, જેમ કે જીવન નિર્વાહ હોય, સ્વાસ્થ્ય હોય, વિદેશમાં જવાનો, ઊંઘનો અધિકાર, પસંદીદા સાથી સાથે લગ્ન કરવાનો, જેલમાં શોષણ વિરુદ્ધ ભેદભાવ વિરુદ્ધ હોય, તાત્કાલિક સારવાર, જેટલા પણ બીજા બહુ બધા છે તમામ વસ્તુ આવી જાય તેની અંદર, તેને સસ્પેન્ડ નહીં કરી શકો. આર્ટિકલ 20 શું કહે છે? આર્ટિકલ 20 કંઈક એમ કહે છે કે અપરાધોની બાબતમાં દોષ સિદ્ધિ જે છે, તમે જોઈ લો કે કરેલા અપરાધ માટે એક જ વાર સજા, પ્રવર્તમાન કાયદા અંતર્ગત જ પોતાની વિરુદ્ધ સાબિતી આપવા માટે બાધ્ય નહીં કરી શકાય, એક્સેટ્રા એક્સેટ્રા. સોરી. તો આ બે એવા આર્ટિકલ છે કે જેને સસ્પેન્ડ કરી શકાશે નહીં, અને તેથી જ આને કહેવામાં આવે છે, બંને રાઇટ્સને કહેવામાં આવે છે થેનોસ. શું? થેનોસ. સોરી, બેડ જોક. આ તમારે લખવાની જરૂર નથી, આ એક મેં તમને એક્ઝામ્પલ આપેલું છે. જો તમે એવેન્જર મૂવી જોયેલી હોય, સુપર હીરો મૂવીઝના ફેન હોય મારી જેમ, તો તમને ખબર હશે થેનોસ કોણ છે. વિલન હતો, તેનો ડાયલોગ હતો આઈ એમ, શું હતો ડાયલોગ? શું કહેવાય, ઇનેવિટેબલ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે મને મારી નહીં શકાય. થેનોસ શું કહે છે? આઈ એમ ઇનેવિટેબલ, એટલે કે મને મારી નહીં શકાય. તો એને એ જ કહેવામાં આવે છે આ રાઇટ્સને, કે તેને ખતમ નહીં કરી શકાય. 20 અને 21 એવા આર્ટિકલ છે જેને કોઈ પણ પ્રકારની કટોકટી સમયે તેને સમાપ્ત કરી શકાશે નહીં. બીજી એક વસ્તુ, નેશનલ ઇમરજન્સી સમયે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનને પણ રાષ્ટ્રપતિ રિડ્યુસ કરી શકે, તેને કેન્સલ પણ કરી શકે. એટલે કે ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કેવું, માની લો કે એમ કે તમારે સ્ટેટને 80% આપવાના છે, સ્ટેટને 60% આપવાના છે, તો તેને રિડ્યુસ કરી શકે, એને કેન્સલ પણ કરી શકે. કે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે,
સરકારને પૈસાની જરૂર છે, તેથી તમને ઓછા રૂપિયા મળશે. એ રીતે બની શકે તમને સેલેરી ભલે ગવર્મેન્ટ જોબ હોય તમને કદાચ ઓછી કરી શકાય, કંઈ પણ થઈ શકે. આ પ્રાવધાન નાણાકીય વર્ષના અંત સુધી ચાલશે. આ જે પણ ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે પણ નિર્ણય લેવાશે તે નાણાકીય વર્ષના અંત સુધી ચાલશે. એટલે કે એવું નહીં થશે કે ઇમરજન્સી પૂરી થઈ તો આ પણ પૂરું થઈ ગયું. નવું નાણાકીય વર્ષ જેવું ચાલુ થશે અને ત્યારે જો ઇમરજન્સી ખતમ થઈ ગયેલી હશે તો આ શું કહેવાય, ત્યારબાદ તે ખતમ થઈ જશે. નવા નાણાકીય વર્ષની સાથે સમાપ્ત, જેમ મેં તમને જણાવ્યું તેમ. આટલી વસ્તુ યાદ રાખજો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. મારું ગળું હજુ પણ એટલું ખાસ સારું થયું નથી, તેથી વધારે લોંગ હું રેકોર્ડ નથી કરી શકતો. વિડીયો તમને જો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને પોતાના મિત્રો સુધી બને ત્યાં સુધી વધુમાં વધુ વિડીયોને શેર કરો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.